ગુડ મોર્નિંગ એવરીબડી, મારા પ્યારા વિદ્યાર્થી મિત્રો, અન્ય મિત્રો જે મારો તમે વિડીયો જોવો છો. હવે આપણે વન બાય વન એક બાય કરતા જઈએ છીએ. વન બાય વન જે આવતું જાય છે એ તમે ઉતારતા જતા હશો, તમે લખતા જતા હશો, રીડ કરતા જતા હશો અને સાથે સાથે તમે સ્પીક માટે પૂરેપૂરી ટ્રાય કરતા જશો, તો જેના કારણે આપણી સ્પીક ખુલતી જાય. ત્રીજો, તમે વર્ડ જેને કહીએ ને કે સ્પેલિંગની અંદર પણ જથ્થો ભેગો કરો. ફ્રૂટ્સના નામ છે, પછી વેજીટેબલના નામ છે, અન્ય વસ્તુઓના નામ છે, જેટલું જથ્થો હશે ને લાંબુ તમે બનાવી શકશો. હવે ઘણા વખત આપણે બુકનું નામ આવતું હોય, પેનનું નામ હોય, સ્પેલિંગ સેલા આગળ નામ પણ આવતા હોય, તે બધા સ્પેલિંગો થોડા કરવા પડશે, બોલવા પડશે, સમજવા પડશે, ત્યારે એનો ઉચ્ચાર, પ્રોનાઉન્સ અને વાતચીત માટે તમારે ઇઝી થશે. હવે હાઉ મેની ને હાઉ મચના તમને બંનેના બતાવ્યા. લિક્વિડ જથ્થો, હા, ખબર નથી, નોલેજ નથી, હાઉ મચ, બાકી બધા હાઉ મેની. એવી રીતે હવે આવે એના પછી વૂઝનું મિનિંગ કોનું, કોઈની માલિકીનું પૂછ્યું ને ત્યારે વૂઝ આવે. સિમ્પલ વાક્યમાં તો આપણે વૂઝ વાળા કરી ગયા કે વૂઝ પેન ઇઝ ધીસ, આ પેન કોની છે, ધીસ ઇઝ માય પેન. પછી આપણે કરી ગયા કે વૂઝ હોમ ઇઝ ધીસ, ધીસ ઇઝ હિઝ હોમ, આ તેનું ઘર છે. એ સિમ્પલ. પછી કોઈના સંબંધ માટે પૂછ્યું કે વૂઝ સન ઇઝ સલીમ, સલીમ કોનો દીકરો છે. વૂઝ અનિલ ઇઝ બ્રધર, વૂઝ બ્રધર ઇઝ અનિલ, સોરી, વૂઝ બ્રધર ઇઝ અનિલ, અનિલ કોનો ભાઈ છે, અનિલ ઇઝ હિઝ બ્રધર, અનિલ ઇઝ મોહન્સ બ્રધર. એવી રીતે આપણે વૂઝના રિલેટિવમાં પણ કર્યા. એમાં બ્રધર, સિસ્ટર, ફાધર, કોઈ પણ રિલેટિવ, અંકલ, આંટી, નીસ, નેવ્યુ બધા આવી શકે, ભાણેજો, ભત્રીજી બધા આવી શકે. એવી રીતે સંબંધ એ સિમ્બલ વાળા હતા. હવે આપણે જે કરીએ છીએ ને એ કોઈની વસ્તુ ઉપયોગ કરો છો, તમે કોની ગાડીથી આવો છો, જે માલિકી હોય, તો whose pen do you use here every, તમે કોની પેન વાપરો છો, તમે કોની ગાડી ચલાવો છો, અહીં કેજી ગાડી હલાવ્યો હતા, whose car do you drive. આટલું કર્યું, કાલે પાછો આગળ કરશું, whose થી જ સ્ટાર્ટ કરશું. ઓકે, કર્યું હતું કે અહીંયાથી જ ચાલુ કરીએ, જેના કારણે આપણે બરાબર માઇન્ડમાં બેસાડી શકીએ. WHOAC, whose બોલાય, whose pen is this, સિમ્પલ. એને વાક્ય હું વર્તમાન કાળમાં બોલું છું. whose car do you drive every, તમે રોજ કોની ગાડી ચલાવો છો. whose mobile do you use in your home, તમે રોજ તમારા ઘરમાં કોનું મોબાઈલ વાપરો છો. એવી રીતે whose છે એ કોઈ પણ માલિકી સાથે આવે છે. માલિકી બતાવીએ કોની, કે કોની ગાડી વાપરો છો, કોનો મોબાઈલ વાપરો છો, કોની પેનથી લખો છો, કોના ઘરમાં રહો છો. હવે ત્રીજા પુરુષનો ઉપયોગ કરીને આપણે બનાવીએ કે whose home does he live in માંડવી, તે માંડવીમાં કોના ઘરમાં રહે છે. he lives his brother's home in માંડવી, તે માંડવીમાં તેના ભાઈના ઘરમાં રહે છે. તમે કોનો મોબાઈલ રોજ લઈ આવો છો, whose મોબાઈલ, બરાબર, do you bring here every, હું મારા મમ્મીનો મોબાઈલ અહીંયા લઈ આવું છું, I bring my mother's mobile here. એવી રીતે whose થી માલિકી બતાવે છે. જવાબ તમે માયથી આપી શકશો, યોરથી આપી શકશો, હિઝથી આપી શકશો અને એફ્રોસ્ટોપિસેસ નીનું નાથી પણ આપી શકશો. whose માલિકી માટે જ યુઝ કરવામાં આવે છે. આમ whose નો ઉપયોગ સિમ્પલમાં પણ થાય અને જોવા જઈએ તો કાળની રીતે પણ થાય. whose હવે ભૂલાય નહીં. આવી રીતે whose નો ઉપયોગ કરી અને તમે સેન્ટેન્સ લખજો, વારંવાર બોલજો, પ્રશ્ન પૂછજો whose થી અને જવાબ લેજો, તમારા માઇન્ડમાં જલ્દી બેસી જશે. સાવ સિમ્પલ લાઈન તમને બતાવી. અને મિત્રો, અંગ્રેજીની અંદર આપણે ટેન્સ કર્યા છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ. એમાં WH વાળા વાક્ય કરીએ છીએ. વન બાય વન કરતા જઈએ છીએ. who, what, where, when, why,
હાઉ મેની, હાઉ મચ, હાઉ, વિચ અને છેલ્લો કરે વુઝ અને એના પછી આવે છે whom. WHOM, whom. હવે who અને whom માં ડિફરન્ટ એટલો જ કે who છે ને કોણ, whom છે એટલે કોને, જે વ્યક્તિગત જેને તમને કહેવા માંગતા હો એના માટે વધુ પડતો whom નો ઉપયોગ થાય છે. પર્સનલ કોઈ પર્સન માટે, વ્યક્તિ માટે. તો તમે કહો કે તમને રોજ કોણ મળે છે, તો who meets to you on way અથવા in class. whom એટલે કોઈ વ્યક્તિગત થઈ જશે. whom do you invite your birthday party? તમે કોને તમારા જન્મદિવસ ઉપર આમંત્રણ આપવાના છો, અથવા તો whom do you invite your birthday party every year? તમે કોને તમારા દર વર્ષે જન્મ પાર્ટીમાં આમંત્રણ આપો છો, તો આઈ ઇન્વાઇટ ઓન માય બર્થડે પાર્ટી ઓલ માય ફ્રેન્ડ. મારા બધા મિત્રોને હું આમંત્રણ આપું છું, અથવા તો મારા સમ ફ્રેન્ડ થોડાક મિત્રોને, અથવા માય ડિયર ફ્રેન્ડ મારા પ્રિય મિત્રોને. એવી રીતે વાક્ય બનતા જશે. પછી ત્રીજો પુરુષ હોય તો ડઝ આવી જાય. whom does અર્પિતા ઓર્ડર? અર્પિતા કોને ઓર્ડર આપવાની છે? તમે કોના સાથે ભૂજ જવાના છો, તો વિથ whom સાથે જોડાઈ જશે. એવી રીતે whom એટલે કોઈ પર્સનલ વ્યક્તિગત એના સાથે whom નો યુઝ થતું જશે. whom do you work? તમે કોના સાથે કામ કરો છો, તો વ્યક્તિગત તમે કહેવામાં આવતો હશે તો જ whom આવશે, નહીં તો who નો યુઝ થાય છે. પછી આપણે એવી રીતે who ના do અને does નો ઉપયોગ કરી અને વાક્ય બનતા જશે. પછી કોના સાથે તમે સ્કૂલમાં બેસો છો કે શાળામાં બેસો છો, તો કોઈ વ્યક્તિ તમને પર્સન બતાવવા માંગતા હો એના સાથે જ whom થશે. તો આમ એવી રીતે who, what, where, which જે કરતા જઈએ જે WH વાક્ય છે એના બધા વાક્યો તમે સાથે બનાવી અને બોલજો. સામે એક પર્સન જેને રાખજો તેના સાથે જવાબ સવાલ કરજો, જેના કારણે આપણો સિમ્પલ પ્રેઝન્ટ એકદમ ક્લિયર થઈ જાય. whom-માં પણ ઓફન આવશે, સમટાઈમ આવશે, યુઝ્યુઅલી આવશે, એ બધા આવશે જ. એનો પણ ઉપયોગ કરતા જજો. હવે આપણે આ ટોટલી કરેલા કાર્ડનો રિવિઝન નેક્સ્ટ વિડીયોમાં તમને કરાવીશ. એક એક વાક્ય તમને બનાવીને બતાવીશ, જેથી આપણો કાર્ડ એકદમ પરફેક્ટ વર્તમાન ક્લિયર થઈ જાય. ઓકે, બાય, સી યુ, મીટ યુ.